ભરૂચના બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરના આંખોની રોશની ગુમાવી ચૂકેલ એક યુવતી સહિત 9 પ્રજ્ઞાચક્ષુઓ મક્કા મદીના ઉમરા કરી પરત ફરતા સ્થાનિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। સાઉદી અરેબિયામાં આવેલ મક્કા મદીના દરેક મુસ્લિમ માટે ભારે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર હોય ત્યાં જીવનમાં એકવાર જવા તમામની ઈચ્છા હોય છે, પણ તેનો ખર્ચ કરવા સૌ સક્ષમ નથી હોતા। પરંતુ ભરૂચના બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર છે, જેમાં તમામ ધર્મના પ્રજ્ઞાચક્ષુ એટલે કે આંખોની રોશની ગુમાવી ચૂકેલા લોકો રહીને શિક્ષણ મેળવે છે। મુસ્લિમ સમાજમાં મક્કા મદીનાની જિયારત કરવાનું અનેરું મહત્વ રહેલું છે, ત્યારે આ સંસ્થાના અંધજનો એક કાર્યક્રમમાં ગયા હતા અને તે કાર્યક્રમમાં મહાનુભાવ તરીકે શાહિદ કુરેશી, રિઝવાન સૈયદ, અમીન શાહે તેમની લાગણી વ્યક્ત કરી કહ્યું કે તમારા માટે શું કરી શકું। ત્યારે આ પ્રજ્ઞાચક્ષુઓ કહે કે મુસ્લિમ સમાજથી જન્મથી મૃત્યુ સુધીમાં મક્કા મદીનાની જિયારત એટલે કે દીદાર કરવાની ઈચ્છા હોય છે। અમે તો દુનિયા તો નથી જોઈ શકતા, પણ મક્કા મદીના અલ્લાહનું ઘર છે, ત્યાં જઈ આભાસ કરી દીદાર તો કરી શકીશું। જે બાદ તેઓએ આ અંધજનોની વેદના અને ઈચ્છા પૂરી કરવા માટે એક મહિલા સહિત 16 પ્રજ્ઞાચક્ષુઓની મક્કા મદીના જવાની તમામ વ્યવસ્થા કરી તેઓની સાથે અન્યોને પણ સાર સંભાળ માટે મોકલ્યા, જેઓ સાઉદી અરેબિયામાં મક્કા મદીના ખાતે જઈ ખુદાની અનુભૂતિનો અહેસાસ કરી અત્યંત ખુશી સાથે પરત ફરતા ભરૂચની બિલાલ પાર્ક સોસાયટી ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે સામાજિક કાર્યકર અબ્દુલ કામથી, પાલિકા સભ્ય સલીમભાઈ અમદાવાદી, દાતા શહીદભાઈ સહિત અન્ય રહીશો ઉપસ્થિત રહ્યા હતા। 14 જેટલા દીકરા અને એક બેનને એમ 9 લોકો બ્લાઇન્ડ અને એમની સાથે 15 લોકો બ્લાઇન્ડ અને એમની સાથે 9 લોકો ખિદમત માટે અલ્લાહના ઘરમાં મક્કા અને મદીના ખાતે ઉમરાનો એક અહીંયા ભરૂચથી તારીખ 15 તારીખે ટૂર ગયેલો। અલ્હમ્દુલિલ્લાહ તમામ લોકોને દુઆથી અને આ જે બિચારા અંધજનો જે આપણા ભાઈઓ અને બહેનો જે અલ્લાહના ઘરના દીદાર કરવા કહેતા એ સારી રીતે દીદાર કરીને તમામ પ્રકારના અરકાનો અદા કરીને અલ્હમ્દુલિલ્લાહ આજે તારીખ 26/2/2025 અને બુધવારના રોજ સહી સલામત પોતાના વતન ભારત ભરૂચ ખાતે આવી ગયેલા છે। ત્યારે મોટી સંખ્યામાં બિલાલ પાર્કના પ્રમુખ એવા ફારૂકભાઈ ચાચેલવાળા અને એમના સોસાયટીના તમામ લોકો, મોહસિન, લુકમાન, બીજા ઘણા મિત્રો હતા, એમનું નામ મને, એ લોકો અહીંયા એક સુંદર વ્યવસ્થા ઊભી કરી અને આ લોકોનું સ્વાગત માટે આ વિસ્તારના જાગૃત કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી, મિનહાજભાઈ અને તમામ નવયુવાનો ફારૂકભાઈ બોમ્બેવાલા અહીંયા ઉપસ્થિત થયા અને આજે જ્યારે અહીંયા સહી સલામત અહીંયા ભરૂચ પધારેલા છે તો બહુ ખુશીની લાગણી અનુભવી અને અમારા માટે પ્રાઉડ છે ભાઈ આજે શાહિદભાઈ જેઓ એમપીના છે અને ભરૂચ બિલાલ પાર્કમાં રહીને આજે જ્યાં બિચારા મજલૂમ લોકો, જે લોકો કોઈ સપનામાં પણ ના વિચાર્યું હતું કે અમે અલ્લાહના અને અલ્લાહના રસૂલના ઘરને દીદાર કરીશું, અલ્હમ્દુલિલ્લાહ મક્કા અને મદીનાની તમામ પ્રકારના અરકાનો અદા કરીને જિયારતો કરીને સહી સલામત આજે ભરૂચ બિલાલ પાર્ક ખાતે પરત ફરેલા છે। તો એમની ખુશીમાં આજે સોસાયટીના રહીશો દ્વારા બિલાલ પાર્કના એમને અહીંયા ફુલાર વિધિ કરી ને એમનું સન્માન કરેલું છે ને અમે તો અલ્લાહ તાલાથી દુઆ કરીએ કે શાહિદભાઈ અને શાહિદભાઈના તમામ ફેમિલી મેમ્બરને ને એમની સાથે જેટલા પણ લોકો અહીંયાથી ગયા એ તમામ લોકોને અલ્લાહ તંદુરસ્તી આપે, એમની રોજીમાં બરકત આપે અને એમને રાત ને દિવસ તરક્કી કરે એવી અલ્લાહ તાલાથી અમે દુઆ કરીએ। અસ્સલામુ અલૈકુમ। તે ઉમરાનો પ્રવાસ 15 તારીખે અમે લોકો બ્લાઇન્ડ સેન્ટરથી 15 જેટલા બ્લાઇન્ડ મિત્રોને લઈને પ્રવાસમાં ઉમરામાં જવાનું હતું। તો એક ચેલેન્જિંગ જેવું અમારા માટે હતું। જ્યારે શાહિદભાઈ અમને પ્રપોઝલ આપ્યું કે શાહિદભાઈ આપણો મારો પ્લાન આવો છે, તો મેં વિચાર્યું કે ઇન્શાઅલ્લાહ તાલા આપણે કંઈક કરીએ। અલ્હમ્દુલિલ્લાહ એ પ્રવાસમાં તમારા લોકોની દુઆ અને અલ્લાહ તાલાની એટલી મદદ આવી કે જઈ જગ્યાએ અમને બિલકુલ આસાનીથી કોઈ બી જગ્યાએ ઇમિગ્રેશનથી લઈને જ્યારે રિયાઝુલ જન્ના હોય કે પછી જનરલ બકી હોય કે હજર પાકિસ્તાન રોજા ઉમરા કર સલામ પેશ કરવાનું હોય, અહીંયા સુધી કે તવાબમાં પણ અલ્હમ્દુલિલ્લાહ તવાબમાં પણ અમે લોકોએ દરેક અમારા જે બ્લાઇન્ડ છે તે લોકો કાબા ટોલ્લાને ચૂમીને આવેલા છે। અલ્હમ્દુલિલ્લાહ એટલો અલ્લાહ તાલા ફઝલ કરમ રહ્યો અને ત્યાંની પબ્લિક અને ત્યાંનો જે પોલીસ જે છે તેમનો બહુ સારો સપોર્ટ અને સહયોગ રહ્યો, ખાસ આપ લોકોની દુઆ ને આજ રોજ તમારું જે અમારું સ્વાગત કર્યું તે માટે હું ખૂબ આભારી છું કે આટલો અમારો હોસ્તો બનાવ્યો, તમે લોકો આવી ને બિલાલ પાર્કની દરેક વ્યક્તિનો હું આભારી છું કે જે લોકોએ અમારો હોસ્તો બનાવી આટલો પોતાનો બપોરનો સમય અમે 3:30 થયા છે તે ટાઈમ આવીને અહીંયા ઉભા રહી ને અમારું સ્વાગત મારું ઉભા રહે ખૂબ ખૂબ અને શાહિદભાઈ અને એમની ફેમિલીની જે ખિદમત છે અલ્હમ્દુલિલ્લાહ જે એમને ખિદમત અમને સઉદી ખાતે પણ આપેલી છે તે તો એમનું કંઈ વર્ણન કરી શકતો નથી। ઓકે, જઝાકલ્લાહ, અમને ખૂબ આભાર, એમને ખૂબ તરક્કી આપે, જઝાકલ્લાહ ખૈર।